રાજનીતિમાં શું કંઈ નવાજૂની થવા જઈ રહી છે ગુજરાતમાં? સવાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે. કેટલીક વાતો ઉડે છે, કેટલીક અફવા ઉડે છે અને કંઈક એવું પણ બને છે કે જે સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. કારણ કે એક બાજુ કહેવાય છે કમલમમાં એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા બધા જ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. પણ આખરે શું ફક્ત આ સ્નેહ મિલન જેવો કાર્યક્રમ છે કે પછી બધા જ ધારાસભ્યોને બોલાવી અને કોઈ મહત્વની વાત, મહત્વની મીટિંગ કે પછી કોઈ મહત્વનું પગલું ઉઠાવવામાં આવી શકે છે? હિરેન પાસેથી જાણીએ આખરે આ મુલાકાત, આ મીટિંગ, આ સ્નેહ મિલનનું કારણ શું છે. માત્ર ને માત્ર મુલાકાતનું કારણ ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને સદસ્યતા અભિયાનમાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં હજી સુધી સિદ્ધિ ન મળતી હોવાના કારણે એને પહોંચી વળવા અને અન્ય બાબતો છે. પરંતુ મહત્વનું છે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી 1 કરોડ સુધીના લક્ષ્યાંક ઉપર પણ ગુજરાતમાં નથી પહોંચી શકી. તો એ લક્ષ્યાંક ઝડપથી પૂરો થાય અને જે 1.5 કરોડ કરતાં પણ વધુ સદસ્યોનો જે લક્ષ્યાંક છે એ પૂરો પાડવા માટે જૂના જોગીઓનો સહારો લેવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના એટલે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જે પણ ચૂંટાયા છે એવા ધારાસભ્યો અને સાંસદોને બોલાવવામાં આવ્યા છે. સ્નેહ મિલનના ભાગરૂપે આ તમામ નેતાઓને જે જવાબદારી સોંપવામાં આવી છે અથવા તો નિષ્ક્રિય છે ફરીથી સક્રિય થાય અને સદસ્યતા અભિયાનમાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરો થાય એના માટે આ તમામ નેતાઓને આવતીકાલે કમલમમાં બોલાવવામાં આવ્યા છે. લગભગ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી એટલે લગભગ 1.5 થી 2 કલાક જેટલું આ કાર્યક્રમ અને બેઠક ચાલશે. જેમાં નેતાઓ સાથે મુલાકાત ઉપરાંત સદસ્યતા અભિયાનમાં થોડી ઝડપ આવે અને જે લક્ષ્યાંક છે એ પૂરો થાય. કારણ કે હજી સુધી 1 કરોડ જેટલો પણ ટાર્ગેટ છે એ પૂરો નથી થયો. લોકસભામાં જે મત મળ્યા છે એટલા સભ્યો પણ હજી સુધી રેકોર્ડ નથી થયા અને એ ધીમી ગતિથી ચાલી રહેલી કામગીરીના સંદર્ભે આ તમામ લોકોને ફરીથી જૂના જોગીઓના સહારે હવે આ નૌકા ભાજપ તાર કરવા માટે બેઠું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.